ગાયને ગવરાવે છે કે સાંભળે વૈકુંઠમો જોવા આપણા રબારીના નેહડાની અંદર ચૈત્ર બીજના શુભ દિવસે ભગવાન શ્રી રામદેવજી મહારાજનો આ 33 જ્યોતિ પાઠનો જ્યારે જ્યોત પ્રગટાઈ છે ત્યારે જ્યોત પ્રગટાવવાના સાક્ષી રૂપે આપણે જ ધર્મગુરુ ગાદી શિવધામ શ્રી વાણીના રખડા તરફના પરમ પૂજ્ય ક્રાંતિ યુવાન કાર્યચંદ જયરામગીરીજી બાપુ આપણી વચ્ચેથી કોઈ કારણસર કામ હોવાથી નીકળ્યા છે. મારી સાથે આપણા સમાજના ઘરેણા છે, તમે કદાચ ઓળખતા હશો. અમે તો રોજ ભેગા રહીએ એટલે અમને પરિચય હોય અને તમને પણ પરિચય હોય એટલા માટે કે તમે અવારનવાર મળતા હોય, સગા સંબંધીના ત્યાં મળતા હોય, કોઈ પણ યાત્રાધામમાં મળતા હોય, કોઈ જગ્યામાં મળતા હોય એટલે ઓળખતા જ હોય. મારી બાજુમાં રામભાઈ બોકરવાળા આપણા સમાજના સારા એવા ભજનિક છે, એમને પણ તાલીઓથી આપણે વધાવીશું. મારી જમણી બાજુ રાજુભાઈ ખાખડી એ પણ સમાજમાં સારા એવા ભજનિક છે અને પોઠો તો એમનું આગવી ઓળખ છે. રાજુભાઈને પણ તાલીઓથી વધાવીશું. મારી પાછળ વિક્રમભાઈ વિસનગર એ પણ વાણીનાથ ભજનાવલીમાંથી સારા એવા ભજનિક છે, એમને પણ આપણે તાલીઓથી વધાવી લઈશું. મારી બાજુમાં બેંજામાં સાથ આપનાર જગદીશભાઈ વિસનગર એ પણ તાળીઓથી વધાવી લઈશું. આપણા કોઠારી સ્વામી શ્રી દશરથગીરી બાપુ સાથે અવારનવાર તબલા વાદક ને બેંડા વાદક મળતા હોય છે. સુનિલભાઈ સાધુ રામાનંદી સાધુ છે, ભાઈ વધાવો વધાવો, ભગવાન રામનો પરિવાર છે. હા, અને બાબુભાઈને પણ તાલીઓથી આપણે વધાવી લઈએ છીએ, જેઓ પણ પેડમાં આપણને ખોટ જમે જ બજાવે છે. આપ સૌ રમેશભાઈ ઊંઝા પણ છે, એમને પણ આપણે આ તકે વધાવી લેશું અને સ્વાગત કરશું. આપણે બધાએ જાણીએ છીએ ભાઈ, યુવાનો અને માતા બહેનોને ખાસ વિનંતી કે હવે આપ પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લો. આપણે બધાએ ભજનમાં બેઠા છીએ. ક્યાં બેઠા છીએ? ભગવાન શ્રી રામદેવ પીર મહારાજની જ્યોત ચાલુ છે અને એમાં 33 જ્યોતનું ગણ ચાલ્યું છે. 33 જ્યોતનું જ્વાલા ચાલુ હોય ને આપણે બધાએ વાતો કરીએ તો એ આપણી રીત નહીં. આ હું તમને ગુરુ તરીકે એવું કહેવા માંગુ છું કે આપણે ભજનમાં બેઠા તો વર્તમાનમાં આપણે જીવીને ભજનમાં ધ્યાન લેવું જોઈએ. રોજ આપણે વાતો કરવાની છે, રોજ બધાને મળવાનું છે, રોજ બધા બેહવાના છે, રોજ ભાગોળમાં બેસું, રોજ નેહડામાં બેસું, પણ ચૈત્ર મહિનો એટલે ભગવાન અને માતાજીનો દિવસ. આ ચૈત્ર મહિનાની સુદ બીજે આપણે બધાએ આ ઊંઝા ગામના નેહડાની અંદર, નેહડો બહુ મોટો છે, ગામે બહુ મોટું નામ છે. હા, પણ આપણે જ્યાં બેઠા તો એનું તો વર્ણન કરવું પડે ને. એટલે આપણા નેહડાની અંદર માં ભગવતી અને ભગવાન આ બંનેની જ્યોત જલતી હોય. કેમ ભગવતી અને ભગવાનની જ્યોત જલે? આપણે આજની વર્ષોથી પરંપરાથી યુગોથી ભગવાન શ્રી રામદેવજી મહારાજનો પાઠ કરીએ છીએ. એ પાઠમાં જ્યોત કોની જલે છે અને આપણે પાઠ કોનો કરીએ છીએ?
માતા બહેનો બોલશો ને બેટા, નીચે બેસી જાઓ છોકરાઓ. કોનો પાઠ કરીએ છીએ વડીલો આપણે? આ પાઠ કોનો છે? મુખ્ય પાઠ શિવ ને શક્તિનો છે. કોનો પાઠ છે? શિવ અને શક્તિનો. ભગવાન અને દેવી બંનેના પાઠનું મિલન થઈ રહ્યું છે. એના ઉપરથી આપણે આ ભગવાનનો પાઠ કરીએ છીએ. પણ નામ કોનું આપ્યું છે? સિદ્ધ રામદેવજી મહારાજનું. એટલા માટે કે કળિયુગની અંદર જ્યોતોને જાગતી રાખવા માટે, ધર્મને જાગૃત રાખવા માટે, ધર્મનો વધારો કરવા માટે, ભક્તિનો વધારો કરવા માટે સિદ્ધ રામદેવજી મહારાજને આપણે પ્રમાણ આપીને પાઠનું વાયક આપ્યું. ત્યારથી રામાપીરનો પાઠ કહીએ છીએ. બાકી મૂળ પાઠ કોનો છે? શિવ ને શક્તિનો પાઠ છે સાહેબ. સ્વર્ગમાંથી જ્યારે શિવ ને શક્તિ ધરતી ઉપર પાઠ લાયા અને એ પાઠની જોડા આજ કળિયુગની અંદર પણ આમ ઝળહળ ચડતી હોય છે સાહેબ. એનું નામ આપણે કહીએ છીએ પાઠ. કેમ? આજે પણ કળિયુગનો જાગ્રત દેવ સિદ્ધ રામદેવજી મહારાજ જાગતો છે ને એનું જુદનું પ્રમાણ દેખાય છે. અને અભય વચન આપેલું છે, ગુગળના ધૂપ કરશો, મારા નામની જ્યોતો જલાવશો, મારા નામના ભજન કરશો એટલે હું તમારો ધારો કાર્ય કામ પૂરો કરીશ. અને 5 મિનિટમાં જગ્યા ઉપર હાજર થઈશ. એટલે રામદેવ પીર મહારાજ ખુદ આ જગ્યા ઉપર આવતા હોય તો આપણે તો એક કામણ મનુષ્ય છે, આપણને નિમિત્ત માત્ર બનાવ્યા છે. આપણે બધા નિમિત્ત છીએ. કોઈ પૂર્વની કમાણી સારી હશે ત્યારે આપણા વધવાઓએ કષ્ટ કર્યા હશે, જે પૂર્વની કમાણી આપણા ઉપર ઉતરી અને આપણે ઉતર્યા એટલે આપણે સુખી થયા પછી આપણે આવા ધાર્મિક કાર્યો કરી રહ્યા છીએ સાહેબ. હમણાં એક સર્વે થયું રાજુભાઈ, અમારું પટેલોનું ગામ છે, મારું મંદિર મૂળ શેરથા છે, પણ મારા 2 સંબંધના કારણે અને મારા ગ્રુપના કારણે એ પહોંચવાનું થયું. એટલે હમણાં એવું સર્વે થયું અમારા પટેલ સમાજમાં કે આજકાલ કરતા રબારી સમાજ એક એવો સમાજ છે જેને ધર્મને પકડી રાખ્યો છે. પકડી રાખ્યો નહીં પણ 100% ધર્મને માનતો હોય ને તો એ આપણો રબારી સમાજ છે સાહેબ. આટલા સુધીની વાત કરી એટલે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. માતાનું કામ હોય, ભગવાનનું કામ હોય, ગુરુ ગાદીનું કામ હોય, સગાવાલાનું કામ હોય, કોઈ પણ કામ હોય ત્યાં ધર્મના કામને અવલ રાખે છે, પહેલા રાખે છે, પ્રથમ રાખે છે. એટલે આપણે બધા ધર્મની સાથે જોડાયેલા. એટલા માટે આપણા સમાજનું ધર્મ સાથે લગાવ વધારે છે. વડવાળાને વાડીનાથને પ્રાર્થના કે તમારી ભક્તિને લગ્ન લાગે સાહેબ. તમે જેમ ઊંડા ઉતરો એમ તમારામાં ભક્તિનો માહોલ વધતો જાય, ભક્તિનો વૈરાગ વધતો જાય. આમ નામ તમે સારા ધાર્મિક કાર્યો કરતા રહો અને સંસ્કારો અપનાતા રહો અને દુઃખને દૂર કરો એવા ભગવાનના આશીર્વાદ. આજની રાત માટે આપણે ભજન કરવાનું છે, સત્સંગ કરવાનું છે, આખ્યાન કરવાનું છે અને બાબાની સમાધિના ગુણગાન ગાવાના છે. તમારા લોકોની જેવી મેદની હશે એ પ્રમાણે અમારું તમને પીરસવામાં આવશે. પણ મારી એક શરત કે શાંતિથી બધા ભજવનનો આહાર લેજો, ભક્તિના માહોલમાં રંગાજો. સૌ વારા પડતી આપણા જોડે ભજનીકો ઘણા બેઠા આપણા સમાજના જ છે બધા, એમને વારા પડતી આપણે બધાનો લાવો લેવાનો. એટલે આજની રાત માટે ભગવાનના જ્ઞાન કરશું, પ્રભુનું ભજન કરશું અને આપણા ચૈત્ર મહિનામાં ભજનનો વધારો કરશું. રામદેવ પીર મહારાજની બોલો બાપુ. રામ કહે સુખં પજે, કૃષ્ણ કહે જોને દુઃખ જાય. લે મામા પ્રેમથી જોને પ્રસાદ, આયો પ્રીત લગા. એવા ભલી રે ભક્તિ કરો માતા રે કોંતા.
બાબારી જય બાબારી
સજાવો માટી રંગાવો આજ મારે ગુરુજી દરિયાવે આજ મારે ગુરુજી જય વડવાળા જય વડવાળા જય વાળીનાથ જય વાળીનાથ જય બીબડી શિકોતર માં
પાટ એટલે જે જ્યોત જલે છે સ્થળ, મોલ એટલે આપણું હૃદય. ક્યાં બોલાવાના ભગવાનને? આપણા મોલમાં, આપણા હૃદયમાં બોલાવાના છે, અને પાટની જગ્યા ઉપર બોલાવવાના. ત્યારે ભગવાન આપણા જોડે આવતા હોય. હવે પહેલા આપણે ભજનો કરીએ. ભજન કર્યા પછી સત્સંગ કરશું. બહેનોને કદાચ ગાવું હોય તો ગવડાવીશું. સમાધિનું પણ આખ્યાન કરશું. ભગવાનના સત્સંગ પણ કરશું. આમ કરતા કરતા ભગવાનની જનો જય જનો જય. આવ્યો પણ જાણ્યો નહીં, એ જીયાળો પણ જાણ્યો નહીં. મનુષ્ય દેહનો મરણ, શેર અનાજને કારણે એ જેને કોટે બાંધ્યા કરા. સરસ્વતી માતા ભગવતી એ સરસ્વતી માતા ભગવતી બુદ્ધિ દેજો વિના પુસ્તકો ધારણી એવ કવિ તણો આધાર. એવા ગણપતિ પરણ્યાને રિધ સિદ્ધ નારી માતા રે કુંવારા એમના પિતા બ્રહ્મચારી. ઉસી ઉમર કાયા
કોરી કોરી મટકી ન મઈ ભર્યા પોણી કોરી કોરી મટકી ન મઈ ભર્યા પોણી ફૂટી જીસા મટકી ન ઢોળાઈ જસ પોણી ગણપતિ પરણાને વિધ સિદ્ધ નારી પતારે કુંવરા એમના પિતા બ્રહ્મચારી
જય ધનાલીની ચેહરમાં જય ધનાલીની ચેહરમાં હા બાબુ વરવા હા બાબુ વરવા
હરે રામ હરે વડવાળા દેવકી વાળીનાથ મહારાજ વાહ ભૂરાભાઈ ભૂરાભાઈ મારા નજીકમાં છે ભાઈ જયેશભાઈ બે જણા હો એટલે હું અહીંયા આવ્યો છું અમે બધા ભૂરાબાને લઈને જ આવ્યા હતા બાપુ ભૂરાબાના વાત થઈ બસ ના બસ બધા પાણી આપો ભૂરાભાઈ મારા મસીહાના પાડોશી છે જયેશભાઈ મારા મોહાળમાં રહેવા વાળા છે એટલા માટે બોલો વાળીનાથ મહારાજ કી જય જય રામદેવજી મહારાજ કી જય જય વડવાળા દેવ કી જય જય સદગુરુદેવ કી જય જય બીબડી શિકોતર માત કી જય જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ તો રોમા તમારા દેવડે બાપા ચડે ગુગળ ના ધૂ આ નર નારી તને નમન કરે બાપા નમે મોટા મોટા ભૂ તો જગદંબા તુમાં જોગણી માં જપીએ બીબડી શિકોતર તમારા જો ન જા અખંડ તમારા દીવા બળ માં પ્રગટ્યા પોયા આ અખંડ તમારા દીવડા બળે માડી પ્રગટ્યા પોયા તો હાલો હરજી દેવડે પૂજવાસ રોમો પી કોઢિયાના કોઢ મટાડશી રોમો હાજા કરશરી આ દુખિયાના અમૃત ભુવા દુખ મટાડશી બાપુ હાજા કરશરી એ હા એ લાખે હલકે પોઠો હલકારી રે મારવાડ દેશના
જય અમરત ભુવાની સદીમાં અમરત ભુવાની સદીમાં આ ભુરાબા આ મારી દીના